ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારના સાગબારા તાલુકાના જાવલી જિલ્લા પંચાયત કોલવાડ ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં પ્રજાના વિવિધ પડતર પ્રશ્નો અને સૂચનો અને યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી। આ સંકલન બેઠકમાં તાલુકાના વિવિધ ગામોના પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયતના સભ્યો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકની શરૂઆતમાં પ્રજાના પ્રતિનિધિઓએ તેમના ગામોમાં ઊભા થયેલા વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે ચર્ચા કરી। આ પ્રશ્નોમાં મુખ્યત્વે પાણીની સમસ્યા, માર્ગોની દશા, આરોગ્ય સેવાઓની અછત અને શિક્ષણની સુવિધાઓનો અભાવ જેવા મુદ્દાઓનો સમાવેશ થયો હતો। બેઠકમાં સરકારી યોજનાઓ અને તેમના અમલ અંગે પણ ચર્ચા કરવામાં આવી। પ્રજાના પ્રતિનિધિઓએ સરકારની વિવિધ યોજનાઓના લાભો અને તેમના અમલમાં આવી રહેલી મુશ્કેલીઓ અંગે માહિતી આપી। સરકારી અધિકારીઓએ આ યોજનાઓના અમલ માટે જરૂરી પગલાં લેવા અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। આ બેઠકમાં પ્રજાના પ્રતિનિધિઓએ વિવિધ સૂચનો પણ આપ્યા હતા। તેમણે જણાવ્યું કે સરકારી યોજનાઓના અમલમાં પારદર્શિતા અને જવાબદારી વધારવી જોઈએ। આ ઉપરાંત પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે સરકારી તંત્ર અને પ્રજાના પ્રતિનિધિઓ વચ્ચે સંકલન વધારવું જોઈએ। આ સંકલન બેઠકના અંતે સરકારી અધિકારીઓએ પ્રજાના પ્રશ્નો અને સૂચનોને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। આ બેઠકથી પ્રજાના સરકાર પ્રત્યે વિશ્વાસ અને સહકારની ભાવના વધારવામાં મદદ મળી। આટલું જ કરવાનું આપણે આવાસ લેવાનો એટલે એટલા બધા કાગળિયા ભેગા કરવાના 3 પેઢીના જાતિનો દાખલો લેવા જાવ એટલે 3 પેઢીના કાગળિયા માંગે। 1951 થી તમારા બાપ દાદાના દાખલા લાવો। હવે આપણા બાપ દાદાઓ ત્યારે ભણ્યા જ નતા તો કાં દાખલો હોદવા દઈએ આપણે? તો આવી બધી જપામારીઓ જાણી જોઈને અધિકારીઓને સરકાર કાઢે છે। એટલા માટે આવી પરિસ્થિતિઓ સામે અમે લડીએ એટલે એ લોકોને લાગે કે પોલીસ મૂકો, પોલીસો પછી અમારી આવે જવાની દેમ ને ફલાણું ની દેમ ને ફલાણું ની દેમ। પણ જે હકીકત હોય તો કેવું પડે કે નહીં કેવું પડે? કેટલા લોકો હેરાન થાય છે। એટલા માટે સમસ્યાઓ તો ઘણી બધી છે। રોડોમાં જમીનો લઈ લે, ડેમોમાં વિસ્થાપિતોને આજે પણ નિરાકરણ નથી આવ્યું ઉકાઈ ડેમના, એ સરકારને નથી દેખાતું। પણ આવા ઘણા પ્રશ્નો છે। તો સાથીઓ, વધારે વિશેષ વાતો નથી કરતા, પણ અમે તમારી વચ્ચે એટલા માટે આવ્યા છે કે જે પણ નાનું મોટું આયોજન આવે છે બધાને તો પહોંચી નહીં વળાય, પણ બે ચાર કામો એક ગામમાં અમે પહોંચાડીએ અને જે વ્યક્તિને ખરેખર તકલીફ છે એને ત્યાં સુધી પહોંચે એટલા માટે અમે ગામમાં આવ્યા છે। બજારમાં કોલવાડના 5-10 જણ આવે એને પૂછી લઈએ કે રાણીપરાના 5-10 જણ આવે એને પૂછી લઈએ, એના કરતા તો ગામમાં જઈને 50 નામો લઈને અમે ડાયરેક્ટ મંજૂર કરી દઈએ। જિલ્લા પંચાયત જાવલીમાં જે પણ 20 ગામો આવે છે એમના 5 નામો લઈને જે બી નામો આવે મંજૂર કરીએ તો અમે ન્યાય આપી શકીએ એવું અમને લાગે છે। એટલા માટે દરેક જિલ્લા પંચાયતની બેઠકો પ્રમાણે ડેડિયાપાડા અને સાગબારામાં આવી રીતના અમે મિટિંગો કરીએ છીએ અને યાદી બનાવીએ છીએ। એમાં જેને વધારે તકલીફ હોય એને પ્રાથમિકતા આપીને પીવાના પાણી, રોડ રસ્તા કે જે પણ કામો અમારાથી થાય અમે કરવાના પ્રયાસો કરીએ છીએ। સાથે સાથે ધારાસભ્ય તમારા બધાના આશીર્વાદથી અમે બન્યા છે। જ્યાં પણ અમારી જરૂરત લાગે ત્યાં અમને યાદ કરજો, અમને કહેજો। અમારા કાર્યકર મિત્રો પણ તમારી વચ્ચે અવારનવાર આવતા હોય છે, એમને પણ તમે કહેજો। સાથે સાથે હું તો નાનો છું, મારા નાના મોડે મોટી વાત નહીં થાય, પણ આજે મને તમે આગેવાન બનાવ્યો છે ત્યારે મારી 2 વાત પણ મૂકું છું। આપણા જે યુવા સાથીઓ છે, યુવાનો છે, એમને પણ આવનારા ભવિષ્યમાં કઈ દિશા આપણે આપવાની એ દિશા પણ આપણા વડીલોએ આપવી પડશે। ઘણીવાર એવું થાય છે કે આપણા બાળકો આપણને જ બ્લેકમેલિંગ કરે કે પપ્પા પેલા ભાઈએ આઈફોન લીધો, મને પણ 50,000 નો 70,000 નો આઈફોન લઈ આપો, પેલા ભાઈએ KTM લીધી, R1 લીધી, મારી હાથેના બધા છોકરા R1 લઈને ફરે, મેં સ્પ્લેન્ડર પર નહીં ફરું, મને પણ R1 લઈ આપો। એટલે પેલો ખેડૂત બિચારો ખેતી નાની હોય, મજૂરી કરતો હોય, પણ હવે છોકરાઓ કહે છે, જીદ પકડે છે તો એ પછી 2 લાખ 2.5 લાખની બાઇક વ્યાજે પૈસા કે દેવું કરીને હપ્તા ભરીને લઈ આવે। કોઈ વળી લગ્ન કરવા બેસે એટલે ના પપ્પા મને તો રોકી સ્ટાર જ જોઈએ, નહીં તો હું લગ્ન ના કરું। એટલે રોકી સ્ટાર વાળાને પૂછો આજે ભાવ તો 2 લાખ રૂપિયા બોલે કે નહીં બોલે? 2 લાખ રૂપિયામાં હું કોઈ બેન્ડનો વિરોધી નથી, પણ આપણાથી પોહાય એટલું। હા, તમારી પાસે પૈસા હોય તમે 2 લાખ ને 3 લાખ આપીને બોલાવો, મને કોઈ વાંધો નથી, પણ દેવું કરીને આ બધું આપણે નિયંત્રણ લાવવું પડશે। હું રોકી સ્ટાર વાળો પિન્ટુભાઈ પણ મારો મિત્ર છે, આગળ પણ એ ભાઈને મેં કીધું તો થોડું સાંભળું છું કર, ગાયન કલાકાર ઓછા કર,
ને ભાવ થોડો ઓછો રાખ. તમે કદાચ વિડીયો જોયો હશે તો કેટલાક લોકો કહે કે યાર ચૈતરભાઈ આપણા છોકરાઓનો વિરોધ કરે, પણ એવું નથી. પોયરાઓ નથી માનતા એટલે કાલે ઉઠીને શું છે, પછી મા બાપ દેવેદાર થઈ જાય. દેવું છૂટતા છૂટતા અમુક વાર તો વો પણ ઘર છોડીને નાહી જાય, લગ્ન કરીને લાવ્યા હોય. થાય કે નહીં થાય? એટલે આ બધી જાગૃતિઓ લાવવી પડશે. સાથે સાથે દરેક લોકોને હું વિનંતી કરું, મારા સાધુ સંતો મહંતો વડીલો પણ અહીંયા બેઠા છે. આપણે જ્યારે પણ કોઈ પણ પ્રસંગ કરીએ, અમે પણ બધા ગણેશ સ્થાપનાથી લઈને દેવ, દિવાળી, નોરતા, ક્રિસમસ, હોળી, બધા તહેવારો હું પણ કરું છું. ડાયરામાં બી 2-3 વાગે અમે પણ નાચીએ છીએ, ગરબા પણ રમીએ, ભજનમાં બી 2-3 વાગે, સત્સંગમાં બી બેહું છું, બધું બરાબર. પણ સવારે ઉઠીને આપણો ધ્યેય શું છે, આપણે નીકળી જવું પડે. ત્યારે આપણા છોકરાઓ શું છે, રાતે નાચે 10-11 વાગ્યાથી ચાલુ કરે એટલે 5 વાગ્યા સુધી નાચે. નાચે કે નહીં નાચે? પછી પણ આપણા લોકો થાકે નહીં. તો એ જ શક્તિનો ઉપયોગ એમનું કેરિયર બનાવવા માટે કરે. ધ્યાન આપણે બધા વડીલોએ રાખવું પડશે. બધાની જવાબદારી છે. નૈતિક જવાબદારી મારી પણ છે, આમની પણ છે ને તમારી પણ છે. એ પણ આપણે ધ્યાન આપવું પડશે ને જે પણ ધાર્મિક પ્રસંગો છે બધા જ આપણે જે છે કઈ વાંધો નહીં. પણ અનેક વાર હમણાં હું થોડા દિવસ પહેલા આવતો તો આપણા જ લોકો બધા જતા હતા, નાના છોકરાઓ સાથે વચ્ચે રસ્તે અમે ઉભા રહી, એક ભંડારો હતો તો બધા મને ઓળખે, પૂછ્યું તો બધા આપણા વિસ્તારના. તો નાના છોકરાઓને પૂછ્યું, ભાઈ કયા ધોરણમાં? કોઈ કે હું 6માં ભણું, કોઈ કે હું 7માં ભણું, કોઈ કે 8માં ભણું. તો જે છોકરાઓનો ભણવાનો સમય છે એમને ભણવા દેવાના. યાત્રા પદયાત્રા આપણે નીકળી જવાનું, કઈ વાંધો નહીં. 15 દાડે આપણે ફરવું હોય તો ફરી આવવાનું. પણ જે છોકરાઓ ભણે છે એમને અત્યારે તો ભણવામાં આપણે બધાએ કરવું પડશે કે ભાઈ ભણો, તમારી ફરજ ભણવાની છે. જે લોકો પરીક્ષાઓની તૈયારી કરે છે, પોલીસ, તલાટી, ગ્રામ સેવક, એમને પણ એવી વ્યવસ્થા કરો કે ભાઈ તું નોકરી લાગી જા, ત્યાં સુધી વાંચ, દોડવા જા, કૂદવા જા, રમે ભલે, રમતો બી રમવાની, ક્રિકેટ રમો, વોલીબોલ રમે, ફૂટબોલ રમે. આજે તો ઘણા છોકરાઓ મોબાઈલમાં પેલી પબજી ગેમ લઈને આખી રાત બેહી રહી, રમે છે ને, ગેમો રમ્યા કરે. તો રમવાનો બી સમય હોય, પણ પોતાના કેરિયર બનાવવા માટે આપણા લોકોને આપણે જ દિશા આપવી પડશે. મારા ઘરમાં હશે તો ઘરથી મારી શરૂઆત કરવી પડશે, તો જ આવનારો સમય આપણું પરિવાર સુખી થશે, ગામ સુખી થશે, સમાજ સુખી થશે. તો આજની આ જિલ્લા અને તાલુકા સંકલનમાં થોડા જ સમયે જાણ કરી અને તમે સૌ વડીલો, માતા બહેનો સૌ ઉપસ્થિત થયા છો. તમામ લોકોનો હું આભાર માનું છું. મંચસ્થ આગેવાન શ્રીઓ, કાંતિભાઈ હોય, ડોક્ટર દયારામ સાહેબ, શૈલેન્દ્રભાઈ, ગિરધરભાઈ, ધરમદાસ સાહેબ, સરપંચ શ્રી શાંતિલાલભાઈ, સરપંચ શ્રી ચાંદભાઈ, બધાનો જ હું આભાર માનું છું.